હું હિના અશ્વિન ગાંધી, છાયા પ્લોટ ચોકી રોડ, શેરી નંબર 3. આખા વિસ્તારમાં પાણી 4 દિવસથી ભરાયેલું છે, એમનો નિકાલ નથી. અને ઘરમાં બી બધાના ઘરમાં ગોઠણ સુધી પાણી છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો બધાના ઘરમાં આપ જઈ શકો છો અને જોઈ શકો છો. અને વોટિંગ માટે બધા આવે છે વોટ લેવા માટે, પણ આ ત્યારે એ શપથ લે છે પણ એ શપથ મંજૂર કે પોતે સ્વીકારતા નથી. અત્યારે આ કયો વિસ્તાર છે? છાયા પ્લોટ ચોકી રોડ મોલની બાજુમાં ને રિલાયન્સ મોલની બાજુમાં કોઈ આવેલા નથી. હાલ અંદાજે ઘરમાં અત્યારે ગોઠણ સુધી પાણી છે અને અંદાજે 500 થી 1000 માણસોનું રહેણાંક છે અહીંયા, દુકાનથી માંડીને ઘર સુધીમાં બધાનું. લાઇટની કેવી વ્યવસ્થા છે? લાઇટ નથી ગઈ એ હકીકત છે, પણ બાકી જે પાણીનો જે નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી. જીવન જરૂરિયાતની વસ્તુ, છોકરાઓને સ્કૂલે જવા માટેનો કોઈ પણ પ્રોબ્લેમ નિકાલ થતો નથી. વર્ષોથી આ સમસ્યા છે, અનેક વાર એનું પાણી ઘરમાં આવે. કાલે અમારા ઘરમાં સવારે પાણી ઉતર્યું ગોઠણ. અત્યારે ડેલી જે અમારે આખી ભરી તમારે જોયું હોય તો જોઈ લેજો. અમારા ઘરમાં પાણી 2 દિવસથી ગળી જાય છે અને ગળી ગયું તો હજી નીકળ્યું નથી. શું કહેશો તમે? રજૂઆત જો અત્યારે સુધી હમણાં સુધી હતું. જો છોકરા વરસાદના હિસાબે ઘરમાં નાના છોકરાઓ, ઘરમાં અમારા ઘરમાં રસોડામાં ગોઠણ એક માણી, એક 3 વર્ષની 3 મહિનાની બેબી છે ને એક 5 વર્ષનો બાબો છે. નીચે ઉપર છોકરો થવામાં પડ્યો, એની દાઢીમાં લોહી નીકળ્યા, પણ અમારે એને હોસ્પિટલે ટાંકા લેવડાવવા કેમ લઈ જાવું એટલા અમારા ઘર આગળ પાણી ભર્યા છે. પણ આ વખતે એક રાજકારણી ને અમારા લતાનો કાઉન્સિલરે અમે ફોન કરીએ તો અમને મન પડે એમ જવાબ આપે છે ને છેલ્લે તો એની ન અમારે કેવું જોઈએ ને ગારે આપી દીધી. અમે બધા અમારા લતાના કાઉન્સિલર છાયા પ્લોટ, આપણા શેરી નંબર કેટલા 13 નંબરનો કાઉન્સિલર છે ને, એને તમે પેલા પૂછો કે ભાઈ તું કેવા માટે ચૂંટાણો. આટલી તમને અમે કોણ છે કાઉન્સિલર? શું નામ છે? હિતેશ કારિયા ને સરજુ કારિયા. સરજુ કારિયો તો ત્યાં બગીચો બનાવીને ને બગીચાની મજા માણવા હાટું ચૂંટાણો, પબ્લિક હાટું નથી ચૂંટાણો. હેરાન પાણી બધું અહીંયા આવે.